હેલો મિત્રો, ધોરણ 8 ની અંદર આજે આપણે ચેપ્ટર નંબર 5 વર્ગ અને વર્ગમૂળની અંદર સ્વાધ્યાય નંબર 5.1 ની અંદર પ્રશ્ન નંબર 3 પ્રશ્ન 3 ની અંદર નીચે આપેલી સંખ્યાઓનો વર્ગ કરતા મળતી એકી સંખ્યા હશે કે નહીં એની આપણે વાત કરી. એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે એ આપણે જાણવાનું થશે. તો ચાલો વિડિયો ચાલો. તો સૌપ્રથમ 431 આપેલા. હવે આવડી મોટી રકમ આપેલી હોય તો આપણે એકી સંખ્યા અને બેકી સંખ્યા કઈ રીતે નક્કી કરીશું? તો સૌપ્રથમ પહેલા એકમનો અંક આપણે જાણીએ છીએ. એકમનો અંક આપણે જાણીએ છીએ. આગળના વિડિયો મિત્રો ના જોયા હોય તો કૃપા કરીને જોઈ લેજો તો ખબર વધુ પડે. પછી આપણે જોઈએ 431 ની અંદર એકમનો અંક આપણને 1 આપેલો છે. 1 પરથી આપણે નક્કી થાય છે કે આ એકમની સંખ્યા એટલે કે 431 નો સ્ક્વેર એ એકી સંખ્યા છે એમ કહી શકાય. આ સંખ્યા એકી સંખ્યા છે એમ કહી શકાય. પછી આ સંખ્યા જોઈએ. એકમનો અંક શું છે? 6. તો આ તો બેકી સંખ્યા કહેવાય. તો 28 26 નો વર્ગ એ બેકી સંખ્યા છે એમ કહી શકાય. બીજું એક્ઝામ્પલ જોઈએ. ત્રીજું એક્ઝામ્પલ લઈએ. 7779 અને 82004 આપેલો છે. હવે આ બે એક્ઝામ્પલ આપણે કઈ રીતે શોધીશું? એકી બેકી સંખ્યા. તો સૌપ્રથમ આ છે એકી સંખ્યા. તો આપણે શું લખીએ? આ એ 7779 નો વર્ગ એ એકી સંખ્યા છે એવું કહી શકાય. એકમનો અંક આપણે જાણતા હોય તો એકમનો અંક શોધતા આવડે તો આપણને ખબર પડે કે એકી સંખ્યા કઈ બેકી સંખ્યા કઈ. આમાં પણ આપણે જાણીએ છીએ એકમનો અંક 4 છે તો 4 એ બેકી સંખ્યા છે. તો પણ આ સંખ્યા આખી બેકી સંખ્યા છે. ઓકે. હેલો મિત્રો, હવે આપણે જોઈશું ચોથા એક્ઝામ્પલ એટલે કે ચોથા પ્રશ્ન નંબરની અંદર પેટર્નમાંથી ખૂટતી સંખ્યા જણાવો. હવે આવો સ્ક્વેર આપેલો છે તો કઈ રીતે કરીશું? તો સૌપ્રથમ આપણે જાણીએ છીએ 11 નો સ્ક્વેર 121. આટલું આવડે તો આગળ બધું આવડશે. જોઈએ તો સૌપ્રથમ હવે 101 નો સ્ક્વેર આપેલો, વચ્ચે આપેલા 0. કેટલા આપેલા છે? 1 0 આપેલો. તો આપણે સિમ્પલ સમજી લેવાનું. 1 આટલા લખી દેવાનું, 2 આટલા લખી દેવાનું અને 1 આટલા લખી દેવાનું. હવે બેના વચ્ચે કેટલા 0 છે? તો 1 0 છે. તો બંનેની અંદર 1 0 કોઈ મૂકી દે, 1 0 કોઈ મૂકી દો. તો આ એનો સ્ક્વેર થઈ ગયો. હવે આ સંખ્યાની અંદર છે રીતે કરશું 1001 નો સ્ક્વેર. હવે એની અંદર પણ એવું જ કરવાનું. 1 આટલા મૂકીએ, 2 આટલા મૂકીએ, 1 આટલા મૂકીએ. હવે આ બે સંખ્યાની વચ્ચે છેલ્લા 0 2 0. તો આ સિમ્પલ છે, 2 0 મૂકી દેવાના. થઈ ગયું. આ થઈ ગયા 1001 નો સ્ક્વેર. હવે 1,01,01 નો સ્ક્વેર કઈ રીતે કરીશું? તો સૌપ્રથમ 1 અને 1 ની વચ્ચે છેલ્લા 0 4 0. તો ખાલી 1 અને 1 ના વચ્ચે 1 2 અને 1. તો 4 0 લગાવી દઈશું. આ એનો જવાબ. તો 1,01,01 નો સ્ક્વેર થશે આવી રીતે. આમાં પણ એવું જ કરવાનું. આ તમે કોમેન્ટમાં જણાવજો તો શું થાય. હવે આપણે આ એક્ઝામ્પલ જોઈશું. પ્રશ્ન નંબર 8 ની અંદર પહેલું એક્ઝામ્પલ આપેલું છે કે 49 ને 7 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. હવે 7 એવી ક્રમિક સંખ્યાઓ લેવાની જેનો સરવાળો થતો હોય. ભાઈ એકી સંખ્યા હોવી જોઈએ, એનો સરવાળો આપણને 49 મળવો જોઈએ. તો કઈ રીતે શોધીશું? તો સૌપ્રથમ જોઈશું 49 પહેલા લખી દઈએ. હવે પહેલી એકમ સંખ્યા પહેલા એકી સંખ્યા લખી દી 1, બીજી એકી સંખ્યા 3, ત્રીજી થશે 5, ચોથી થશે 7, પાંચમી થશે 9, પછી 11. કેટલી થઈ? 1 2 3 4 5 6 અને એક છેલ્લી લાસ્ટ થઈ ગઈ 7 ક્રમિક સંખ્યાઓ. 7 પ્રથમ એકી સંખ્યાઓ બની. હવે આ ટોટલ આનું આટલું થતું હશે. કરવું હોય તો કરી જો. આનું ટોટલ આટલું જ થતું હોય. સરવાળો આનો આટલો મળે. હવે બીજું એક્ઝામ્પલ આપણે જોઈશું. આપ્યું છે 121. 11 એકી સંખ્યાના સરવાળા બરાબર હોય એ સરવાળા તરીકે દર્શાવો. એમાં પણ પહેલી જ લેવાની.
121 ને 11 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. એને જવાબ તો પહેલાથી રકમમાં આપી દીધો છે. 121 આપણને આન્સર મળવું જોઈએ. તો 11 એકી સંખ્યા લેવાની, એકી સંખ્યા, તેનો સરવાળો આપણને 121 મળવો જોઈએ. તો સૌપ્રથમ આ રિપીટ થશે. પહેલા 1, પછી 3, પછી 5, 7, 9, 11, 13, આ 7 થઈ, 8, 9, 10, 1, 2, 3, 4, 5, 6, 7 થયા. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 થઈ. 11મી બાકી રહી ને, 21. આટલો ટોટલ કરો તાણે 121 આન્સર મળી. તો સિમ્પલ જ છે. ફરીથી સમજાવું કે 49 ને 7 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. તો પહેલા સૌપ્રથમ 49 નો જવાબ આવો જોઈએ એનો. और 7 એકી સંખ્યાઓ લેવાની, પણ સ્ટાર્ટિંગમાં ચાલુ થતી હોય એવી. તો સૌપ્રથમ પહેલી એકી સંખ્યા 1 જ કહેવાય, બીજી 3 કહેવાય, 5, 7, 9, 11, 13 એવી 7 થવી જોઈએ ટોટલ. તો એનો સરવાળો આપણને 49 મળશે. બીજી કીધી છે 121 ને 11 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. તો સૌપ્રથમ 121 એનો આન્સર આવશે. 11 એકી સંખ્યાઓ લેવાની કીધી છે. તો સૌપ્રથમ 1 થી જ ચાલુ કરવાની. અમે પણ સ્ટાર્ટિંગ થી જ ચાલુ કરવાનું. 1 લેવાનું, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21 આ બધાનું ટોટલ કરીશું તો આમાં આન્સર મળશે 121. વિડીયોને આપણે આટલે સુધી રાખીએ છીએ. વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગ્યો. આવતા વિડીયોની અંદર નવી ટ્રીકની સાથે મળીશું. જય શ્રી રામ.